ઓમ શાંતિ। આજે આપણે સમજીશું કે શાસ્ત્રોનું નામ, ધાર્મિક પુસ્તકોનું નામ શાસ્ત્રો શા માટે રાખવામાં આવે છે। મોટા મોટા પુસ્તકો છે, ધાર્મિક પુસ્તકો છે, એને શાસ્ત્રો શા માટે કહેવામાં આવે છે। શાસ્ત્રોનું જ્ઞાન શા માટે કહેવામાં આવે છે? કેમ કે આપણા ઘરે કોઈ વ્યક્તિ આવે અને એ નાસ્તો કરીને આવેલા હોય ને આપણે એમ કહીએ કે ચાલો હવે નાસ્તો કરવા કે જમવા બેસી જાઓ, તો કે ના મને ભૂખ નથી, છતાં આપણે એમ કહી લે થોડુંક શાસ્ત્ર પૂરતું તો લ્યો, તો કેટલું લેવાનું હોય? ચપટીમાં આવે ને એટલું, એને કહેવાય શાસ્ત્ર પૂરતું તો લ્યો। કોઈ પણ વસ્તુ, ઓછી વસ્તુ જે છે એને શાસ્ત્રની સાથે સરખાવવામાં આવે છે, મતલબ શાસ્ત્રનો સાર સમજવાની વસ્તુ છે। આખે આખા શાસ્ત્ર સમજવાની વાત નથી। આપણને કોઈ કે ભાઈ કેરી ખાવાની છે અને આખી આખી કેરી ખાઈ જાય, ગોટલા ને બધું, તો ફાયદો થાય કે નુકસાન થાય? પેટમાં દુખે ને। એવી રીતે એની અંદરથી ખાલી રસ પીવાની વસ્તુ હતી, એટલે શાસ્ત્રોમાંથી ખાલી સાર સમજવાની વાત છે। આખે આખા શાસ્ત્રો ગ્રહણ કરી જાય અને મગજમાં ઉતારી દે તો પછી પેટમાં દુખે કે ન દુખે? કેમ કે શાસ્ત્રોની અંદર સચ્ચાઈ એટલી છે કે આપણે શાસ્ત્ર પૂરતું જેટલું લઈએ ને, લોટની અંદર આપણે મીઠું કેટલું નાખીએ? ચપટી ભરીને નાખીએ, એટલી સચ્ચાઈ છે। મતલબ શાસ્ત્રોનું સાર સમજવાની વાત છે, આખે આખા શાસ્ત્રોને ઉતારવાની વસ્તુ નથી। કેમ કે આખા શાસ્ત્રોની અંદર જે લાંબી લાંબી કહાની કીધી છે ને, એનો સાર સમજવાનો છે। તો પરમપિતા પરમાત્મા શિવ નિરાકાર આ ધરતી ઉપર આવે છે, આવી અને શાસ્ત્રોનો સાર સમજાવે છે। તો શાસ્ત્રોનો સાર સમજી લઈએ તો આખા શાસ્ત્રને વાંચવાની કે અંદર ઉતારી દેવાની જરૂર નથી। દાખલા તરીકે આપણને કહેવામાં આવે કે 5 ફીણ વાળા નાગ ઉપર શ્રી કૃષ્ણ નાચે છે, તો મતલબ આપણે શું સમજી લીધું કે આખે આખું પાણીનું ઝેરી પાણી છે અને 5 ફીણ વાળો સાપ હશે, એના ઉપર શ્રી કૃષ્ણ નાચતા હોય। હકીકતમાં એવી વસ્તુ નથી। કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર આ વિષ છે, અને સાપની અંદર પણ શું હોય? વિષ હોય। એટલે વિષ થી ઉપર જે વિજય પ્રાપ્ત કરે છે, એના ઉપર નાચે છે, એ શાસ્ત્રોનો સાર છે। પરમાત્મા પિતા આવી અને સત્ય જ્ઞાન, ગીતાનું જ્ઞાન મુરલી દ્વારા સમજાવે છે। એ જ જ્ઞાન સાંભળવાથી આત્માને તૃપ્તિ થાય છે, આત્મા મનુષ્યમાંથી દેવતા પદની પ્રાપ્તિ કરે છે। એટલે શાસ્ત્રની અંદર થોડો સાર સમજવાનો હતો, આખે આખા શાસ્ત્રને સમજવાના નથી, એટલે એનું નામ શાસ્ત્ર રાખવામાં આવેલું છે। ઓમ શાંતિ।